ધર્મને. તીર્થંકરનું અસ્તિત્વ આ સૃષ્ટિને મળેલું વરદાન હોય છે. એક શ્રદ્ધાળુ જીવનો અનુભવ થયો, પણ તીર્થંકરનું અસ્તિત્વ આ સૃષ્ટિની સમસ્યાઓનું સમાધાન હોય છે. એ બૌદ્ધિક જીવનો અભિગમ થયો. શ્રદ્ધાળુ વ્યક્તિ તીર્થંકરને વરદાનના રૂપમાં જોશે. બૌદ્ધિક પ્રતિભા તીર્થંકરના અસ્તિત્વને સમાધાનના સ્વરૂપે ઓળખશે. આજે કેટલીક પ્રભુએ આપેલા સમાધાનોની વાતો કરવી છે. કેટલીક સમસ્યાઓ એવી હોય છે કે જે તે કાળે હતી, આજે છે અને ભવિષ્યમાં રહેશે. અને પ્રભુએ એ સમસ્યાઓ માટે કયો અભિગમ અપનાવ્યો હતો, એ એમના જ પોતાના સંવાદોમાંથી આપણે શીખવું છે. એક પ્રશ્ન હંમેશા રહ્યો છે, કબાટની અંદર મૂકેલા માલની કિંમત વધારે કે માલને સાચવવા માટે આપણે બનાવેલા કબાટ અને કબાટ પર લગાડેલા તાળાની કિંમત વધારે? આ પ્રશ્ન સૃષ્ટિને કાયમ મૂંઝવતો રહ્યો છે. કબાટ અને તાળા વગર માલની સલામતી નથી. એટલે કબાટ જરૂરી કહેવાય, તાળું જરૂરી કહેવાય. પણ આપણા ચિત્તમાં જો તાળું અને કબાટ એ અંદર મૂકેલા માલ કરતા એ મોટું બની જાય તો પછી ચેતી જવું પડે. પ્રભુના વખતમાં કેટલાય દાર્શનિકો એવો અભિગમ ધરાવતા હતા, એવી પ્રરૂપણા કરતા હતા કે સત્ય છે તો અમારી પાસે, મોક્ષે જવાનો માર્ગ છે તો અમારી પાસે, આ સૃષ્ટિને સાચવી શકાય એવી વ્યવસ્થા છે તો અમારી પાસે, અને કોઈનો ઉદ્ધાર કરી શકાય એવું તંત્ર છે તો અમારી પાસે. અને પ્રભુનો પોતાનો પરિવાર પણ વારંવાર આ બધું સાંભળીને એ જૈન ધર્મ માટે બોલતો થઈ ગયો. અને આખી ઘટના પ્રભુ સામે આવી ત્યારે પ્રભુએ સૌને બોલાવી અને એક જ સત્ય સમજાવ્યું કે જ્યારે આપણે જ્યોત પ્રગટાવવી છે ત્યારે જ્યોત માટે જરૂરી બને છે કે આપણી પાસે કોળિયું હોય, તેલ હોય, વાટ હોય. પણ આખરે તો મૂલ્ય જ્યોતનું હોય છે, પ્રકાશનું હોય છે, પાત્રનું નહીં. જો તમે પ્રકાશ કરતા પાત્રનું મૂલ્ય વધારી દેશો તો પ્રકાશની મહત્તા અને પ્રકાશ પાસેથી જે મેળવવાનું છે તેની સાર્થકતા બંને ચૂકી જશે. પ્રભુએ ફરમાવ્યું કે મહત્વ હોય છે ફળની અંદર રહેલા ગરનું, એની અંદર રહેલા માવાનું. પણ એ માવાની જાળવણી માટે ઉપર એક છોતરાનું આવરણ હોય છે. છાલ વગરનું ફળ હોઈ ન શકે, કબૂલ, નહીં તો અંદરનો ગર વિખરાઈ જાય. પણ કોઈક માણસ છાલનો જ ગર્વ કરે કે મારું સફરજન કેટલું સુંદર, કેવું લાલ, કેવું રૂપાળું, અને છાલને ફગાવી દેવા તૈયાર ન થાય અંદરના ઘર સુધી પહોંચવા માટે, અને છાલનો ગર્વ કરીને બેસી રહે, છાલને જાળવે, એ અંદરના ઘરને પામી શકે? એ શક્ય નથી. તો પાત્ર જરૂરી છે પ્રકાશ માટે, પણ મૂલ્ય તો પ્રકાશનું. છાલ જરૂરી છે ફળના ઘર માટે, મૂલ્ય તો ફળના ઘરનું. તો એ જ રીતે સંપ્રદાયો જરૂરી છે ધર્મની મૂલ્યને ટકાવી રાખવા માટે. સંપ્રદાય ક્યારે પોતે ધર્મ બની ન શકે. ધર્મ તો એક શાશ્વત મૂલ્ય છે. અહિંસા, સત્ય, સંતોષ, આ બધું એક શાશ્વત મૂલ્ય છે. આધ્યાત્મિકતા એક ચિરંતન મૂલ્ય છે.
પણ એ મૂલ્યને સાચવી રાખવા માટે કેટલાક વિધિ નિષેધો, કેટલાક ક્રિયાકાંડો, કેટલાક વિધિ વિધાનો એની સાથે જોડવા પડે છે, જેથી મનુષ્ય સરળતાથી પેલા મૂલ્ય સુધી પહોંચી શકે અને એ મૂલ્યને સાચવી શકે. પણ જો કદાચ એવું બની જાય કે તાળાની કિંમત અંદરના માલ કરતાં વધી જાય તો, છાલની કિંમત, છાલનું સૌંદર્ય એટલું બધું આકર્ષી જાય કે અંદરનો ઘર સુધી પહોંચવાનું મન જ ન થાય તો, પાત્રને સાચવીને ફરતા જઈએ પણ જ્યોત બુઝાઈ ગઈ એનું ધ્યાન જ ન રાખીએ તો તકલીફ થવાની. પ્રભુએ કહ્યું કે સાંપ્રદાયિક ઉન્માદને વશ બનેલો જીવ એ ધર્મની જ્યોત બુઝાઈ ગઈ છે એ પરખી શકતો જ નથી. એ અહિંસા અને સત્ય જેવા વાસ્તવિક મૂલ્ય સુધી, ફળના ઘર સુધી પહોંચી શકાતું જ નથી, એ સમજી શકતો જ નથી. તાળાનો ગર્વ એટલો કરે છે કે તાળું જેને સાચવવા માટે છે એ જ ભૂલાઈ જાય છે. અહિંસા તમામ ધર્મોનો આધાર છે. સત્ય તમામ ધર્મોની પ્રતિષ્ઠા છે. જો આ પાયો ન સાચવી શકાય, જો પ્રતિષ્ઠા સાચવી ન શકાય તો પછી એ સંપ્રદાયોનું કોઈ મૂલ્ય જાજુ બચવાનું નથી. ગૌતમ સ્વામીનો પ્રશ્ન હતો કે ભંતે, જો કોઈ માણસ એવી નિષ્ઠા ધરાવે કે મારા સંપ્રદાયમાં જ ધર્મ છે અને બીજાને નકારે તો વાંધો શું? પ્રભુએ એક જ જવાબ આપ્યો કે આમ ગણવું એ સાંપ્રદાયિક ઉન્માદ કહેવાશે અને ઉન્માદગ્રસ્ત વ્યક્તિ બીજાને ઉન્માદ સિવાય કશું આપી શકતી નથી. સંપ્રદાયમાં બંધાયેલો જીવ ક્યારે પણ કોઈને ધર્મ નહીં આપી શકે, સંપ્રદાય આપી શકશે. ગૌતમ સ્વામીએ પાછો પ્રશ્ન પૂછ્યો કે અન્ય સંપ્રદાયોની વાત જવા દઈએ, જો હું કોઈને એવું કહું છું કે શ્રમણ નિર્ગ્રંથ પરંપરા એમાં જોડાઈને જ તમારું આત્મકલ્યાણ છે, એ સિવાય આત્મકલ્યાણ નથી, આવું વિધાન જો હું કરું એમાં વાંધો શું છે? આખરે તો મારી મહેનત એમને એક સાચી વસ્તુ સાથે જોડવા માટેની છે ને. પ્રભુનો સ્પષ્ટ જવાબ હતો કે ગૌતમ, આમ કહેવાની આજ્ઞા હું તમને આપતો નથી, આમ કહેવાની રજા તમને મારી પાસેથી મળવાની નથી. શ્રમણ નિર્ગ્રંથ પરંપરા માટે પણ અહીંયા જ ધર્મ છે ને બીજે નથી, આવું વિધાન તમે કરી શકતા નથી. કેમ ભંતે, કેમ? પ્રભુનો જવાબ હતો કે સંપ્રદાય અને ધર્મ બંને વચ્ચે વ્યાપ્તિ નથી, કે જ્યાં સંપ્રદાય છે ત્યાં ધર્મ અને જ્યાં સંપ્રદાય નથી ત્યાં ધર્મ નથી. આવા સમીકરણો તમે બનાવી શકતા નથી. ગૌતમ, હું સંપ્રદાયને માન્યતા ચોક્કસ આપું છું, મુખ્યતા નહીં. મારા મતે સંપ્રદાય ગૌણ છે, ધર્મ મુખ્ય છે. કોઈ પણ તીર્થંકર સંપ્રદાયને માન્યતા આપી શકે છે, મુખ્યતા નહીં. સંપ્રદાયનો અર્થ સમજજો, વિધિ વિધાનો, ક્રિયાકાંડો, ચોક્કસ પ્રકારની ક્રિયાઓ, આ બધું જ આખરે સંપ્રદાય ગણાય છે. આવો વેશ હશે, આવો આચાર હશે, આવી ક્રિયાઓ હશે, આવા મંત્રો હશે, આવું વ્યવસ્થા તંત્ર હશે, આ બધું જ આખરે સંપ્રદાય છે, જે સમયે સમયે બદલાતું રહે છે. ધર્મ સ્થાનો પણ બદલાય છે, ધર્મ ક્રિયાઓ પણ બદલાય છે. રસ, રુચિ, દેશ, કાળ પ્રમાણે આ બધું જ બદલાતું રહે છે, કેમ કે બદલાવા માટે જ જન્મ્યું હોય છે. એ સ્થિર રહેવા જન્મ્યું જ નથી. સ્થિર રહે છે તો શાશ્વત મૂલ્યો, અહિંસા, સત્ય, સંતોષ, આ બધું જ. પણ થાય છે એવું કે મનુષ્યને હંમેશા ગમી છે જટિલતા, મનુષ્યને હંમેશા ગમ્યો છે અહંભાવ. એની જટિલતા, એનો અહંભાવ એને અંદરથી એવું પ્રેરિત કરે છે
કે હું જે સંપ્રદાયમાં છું એ સંપ્રદાય સાચો છે, સારો છે, ને બીજા બધા મારાથી નીચા છે ને ખોટા છે. પરિણામ આ અહમભાવ એને સંપ્રદાયમાં એવું અટવાવી મારે છે કે ક્યારે પણ ધર્મ સુધી પહોંચી શકતો જ નથી. એક આરપાર વિંધી નાખે એવો પ્રશ્ન પ્રભુએ પૂછ્યો છે કે એક મનુષ્યના હાથમાં માટીનું કોળિયું છે, એક મનુષ્યના હાથમાં ચાંદીનું કોળિયું છે અને એક મનુષ્યના હાથમાં સોનાનું કોળિયું છે. અંધકારને દૂર કરવાના સંદર્ભમાં વિચારો તો કોનું કોળિયું વધારે મૂલ્યવાન ગણાશે? પ્રકાશના સંદર્ભમાં કોનું કોળિયું એ વધારે સારું ગણાશે? બધા એક સરખા છે. જેમાં પ્રકાશ છે એ કોળિયાનું મૂલ્ય છે, જેમાં પ્રકાશ નથી એ કોળિયાનું મૂલ્ય નથી. તો એ જ વસ્તુ કોળિયું તો સંપ્રદાય છે અને અંદરની જ્યોત છે ચૈતન્યની એ ધર્મ છે. તમે આ કોળિયા ગમે તેટલા સાચો કહી દો કે આ વેશ એ ધર્મ છે, આ વેશ એ ધર્મ નથી, આમ કરાય એ ધર્મ ને આમ કરાય તે અધર્મ, બધું જ કરી લો, પણ એની અંદર જો ચૈતન્યની જ્યોત જ નથી જાગતી તો એ કોળિયાનો ગર્વ કરે કે કોળિયાની સરખામણી કરે, શું ફરક પડે છે? પ્રભુનો પ્રશ્ન છે, છાલ ગમે તેટલી રૂપાળી હોય, છાલના ગુણગાન ગાય કયો મનુષ્ય તૃપ્ત થવાનો છે? એને તો એ છાલને બાજુ પર મૂકી અને ફળના ઘરને જ ચાખવો પડશે. ભાગ્યશાળી કલ્પનાના તાણાવાળા મનુષ્યને એટલા તો ગમે છે કે તાણાવાળા ઘૂંટતો જઈ અને ધર્મને વધુને વધુ જટિલ બનાવતો જાય છે. જે ધર્મ ખરેખર સરળ હતો, સહજ હતો, સરસ હતો, એની સરળતા, સહજતા, સરસતા બધું જ ગુમાવતો જાય છે ધર્મ. અને સરળતાને બદલે પ્રવેશ થાય છે જટિલતાનો, સહજતાને બદલે પ્રવેશ થાય છે કૃત્રિમતાનો, સરસતાને બદલે પ્રવેશ થાય છે નીરસતાનો. ધર્મ એક બોજ બની જાય છે. ધર્મ એ આરાધવાની, પામવાની વસ્તુ નથી બનતી, આરાધવાની બચી જાય છે. કેમ? કારણ એક જ છે કે ધર્મની પ્રતિબદ્ધતા અહિંસા અને સત્ય સાથે હોય, એને બદલે આપણે એ જ ધર્મની પ્રતિબદ્ધતાને વિધિ નિષેધો, ક્રિયાકાંડો એની સાથે સાંકળી લીધી. 2500 વર્ષ પહેલા પણ ગૌતમ સ્વામીનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન આજે પણ આપણી સામે છે કે સંપ્રદાય મૂલ્યવાન છે કે ધર્મ? કદાચ તમે બંનેને એક કરી નાખ્યા છે, બંને વચ્ચેનો ફરક પણ નથી સમજતા. ધર્મ પરિણતિ છે, સંપ્રદાય વ્યવસ્થા છે. ધર્મ મૂલ્ય છે, સંપ્રદાય એ મૂલ્યને સાચવવા માટેની તિજોરી છે. ધર્મ સદગુણની સંપત્તિ છે, સંપ્રદાય સદગુણો સુધી પહોંચવાની નિસરણી છે. ધર્મ ચૈતન્યની જ્યોત છે, સંપ્રદાય એ જ્યોતને સાચવવા માટેનું પાત્ર છે. તમે શેનું મૂલ્ય કર્યું વિચારજો, ધર્મનું કે સંપ્રદાયનું? જો સંપ્રદાયનું મૂલ્ય હશે તો તમે પ્રભુના માર્ગને ઓળખી શક્યા જ નથી, એ નક્કી માનજો. તમારા ઝીણા પ્રશ્નો અને ઝીણા ક્લેશો એ બધા જ આખરે સંપ્રદાય પર ઊભા છે. ભાગ્યશાળીનો પ્રશ્ન છે, જ્યારે સૌ કોઈ પોતાના સંપ્રદાયને સાચો કેવા બેસે છે તો અમે અટવાઈ જઈએ છીએ કે અમારે શું કરવું. ભાગ્યશાળી નક્કી માનજો કે સૌ જ્યારે બધા જ કહેતા હોય કે મારો સંપ્રદાય સાચો છે, એ કહેનારાનું લિસ્ટ બનાવશો ને એમાં મહાવીર નહીં હોય, એ નક્કી માનજો. મહાવીરે તો હંમેશા કીધું છે કે ધર્મ સાચો છે સંપ્રદાયની. સંપ્રદાયને સાચવી લેજો, પણ તમારે એનાથી પામી લેવાનો છે ધર્મને. પ્રભુએ ગૌતમ સ્વામીને કહ્યું કે ગૌતમ, આટલો અભિનિવેશ શેના માટે? મેં તો પ્રત્યેક બુદ્ધને પણ સ્વીકાર્યા છે. પ્રત્યેક બુદ્ધનો મતલબ થાય છે કે જે આત્મા ક્યારે પણ પ્રભુના શાસનનું અંગ બનતો જ નથી, ન પ્રભુ પાસે આવે છે, ન પ્રભુના શાસનને પોતે સ્વીકારે છે, ન પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરે છે, માત્ર પોતાની શુદ્ધિ અને ક્ષમતાના બળે મોક્ષ માર્ગમાં આગળ વધી જાય છે, એ જ કહેવાય છે પ્રત્યેક બુદ્ધ. જે કોઈનાથી બોધ પામે છે બુદ્ધ બોધિત છે. જે પ્રભુની પરંપરાના વારસદારો પાસે કંઈક પામ્યો છે એ બુદ્ધ બોધિત છે. જેને પ્રભુ સાથે આ પ્રકારનું જોડાણ જ નથી
માત્ર ચૈતન્યની જ્યોત જગવી અને જે મોક્ષે પહોંચી ગયા છે એ પ્રત્યેક બુદ્ધ છે. સૃષ્ટિએ સ્વયં એની આગળ રહસ્યનું ઉદ્ઘાટન કરી લીધું છે અને સૃષ્ટિની ખુલ્લી કિતાબ એને વાંચી લીધી છે, એના દ્વારા એ પામી ગયો છે. એ પ્રત્યેક બુદ્ધ પ્રભુ કહે છે, ગૌતમ હું એને સ્વીકારી રહ્યો છું, તમે શા માટે સંપ્રદાયને આટલું મહત્વ આપી રહ્યા છો? બીજો પ્રશ્ન હતો પ્રભુનો, ગૌતમ અનંત આત્મા અશ્રુત્વા કેવલી બની અને મોક્ષે પહોંચી ગયા છે. અસોચ્ચા કેવલી, અશ્રુત્વા કેવલી, એનો અર્થ થાય છે કે જેના કાને ધર્મનું એક વાક્ય પણ સમગ્ર ભવચક્રમાં પડ્યું નથી, જેને ક્યારે પણ કોઈ તીર્થંકર, ગણધર, કેવળજ્ઞાની, સ્થવિર, બહુશ્રુત, ગીતાર્થ, શ્રમણ ભગવંત પાસે ધર્મનું એક વાક્ય પણ સાંભળ્યું નથી. માત્ર ચિંતન, અનુપ્રેક્ષા આના બળે જેને તત્વનો સાક્ષાત્કાર કર્યો છે, સમતા ભાવમાં પોતાના આત્માની પ્રતિષ્ઠા કરી છે અને એના દ્વારા જેને મોક્ષ પ્રાપ્ત કર્યો છે એ કહેવાય છે અશ્રુત્વા કેવલી, જેના કાને ધર્મ પડ્યો નથી એવા કેવલી. સ્વયંની આત્મશુદ્ધિના બળે એ જ્ઞાન એ લોકોને મળ્યું હોય છે. ભાગ્યશાળી પ્રભુએ ફરમાવ્યું કે જે ધર્મ પ્રત્યેક બુદ્ધનો સ્વીકાર કરી રહ્યો છે, જે ધર્મ અશ્રુત્વા કેવલીનો સ્વીકાર કરી રહ્યો છે, જે ધર્મ ગૃહિલિંગ સિદ્ધ, અન્ય લિંગ સિદ્ધનો સ્વીકાર કરી રહ્યો છે, એ ધર્મ સંપ્રદાયને કઈ રીતે મુખ્યતા આપવાનો છે? માન્યતા ચોક્કસ આપશે, મુખ્યતા નહીં આપે. પ્રભુએ ફરમાવ્યું કે સ્વયં સ્વયં પસંસંતા ગરહંતા પરમ વયમ જેવ તત્થ વ્યુસંતિ સંસારમ તે વિઉટ્ટિયા. સ્વયં સ્વયં પસંસંતા, મનુષ્યને બહુ જ ગમે છે ધર્મને એક બાજુ મૂકી સંપ્રદાયની ચર્ચા કરવા બેસવું અને એનું ગર્વ અનુભવવું, બીજાને ખોટા સાબિત કરવા અને એના માટેનો હીનભાવ અનુભવી પોતાના માટે ગર્વ અનુભવી લેવો. સ્વયં સ્વયં પસંસંતા, દરેક મનુષ્ય પોતાના સંપ્રદાયની પ્રશંસા કરવા નીકળી પડે છે અને ત્યાં સુધી વાંધો નથી હોતો. ગરહંતા પરમ વયમ, બીજાને ખોટા કયા સિવાય એને ચેન નથી પડતું. જેવું તથ્ય વ્યુસંતિ, પણ જો મારો શ્રમણ બનીને પણ, મારા તીર્થનો અનુયાયી બનીને પણ જે વ્યક્તિ આમાં ફસાઈ જાય છે, હું સ્પષ્ટ ફરમાવું છું કે એને સંસારની વાટ પકડી લીધી છે, સિદ્ધિની નહીં. જો મારા શાસનનો અંગ બનીને પણ એ સંપ્રદાયને વળગી ગયો છે તો એ સંસારના રસ્તે છે, સિદ્ધિના રસ્તે નહીં. એવમ તક્કા એ સાહિંતા ધમ્મા ધમ્મે અકોવિયા દુઃખમ તે નાતિ વટ્ટંતી સૌણી પંજરમ જહા. દરેક જણ દલીલોમાં ઉતર્યું છે કે અમે કેમ સાચા છીએ, પણ ગૌતમ તર્કો ક્યારે પણ ધર્મ અને અધર્મની વાસ્તવિક સમજણ આપી શકતા નથી. તર્ક તો હારજીત માટે પ્રસ્તુત થતા હોય છે, ન્યાય અન્યાય માટે નહીં. જેનો તર્ક પ્રબળ એ જીતી શકે છે, એ ધર્મ છે એવું સાબિત થઈ શકતું નથી એનાથી. જેનો તર્ક નબળો છે એ કદાચ હારી શકે છે, એનાથી એની વાત ખોટી છે એવું નક્કી નથી થઈ શકતું. તર્ક તો હાર જીતના સાધન છે, સત્ય અસત્યના નહીં. અને મનુષ્ય ભૂલ એ કરી છે કે તર્કને સત્ય અસત્યના સાધન ગણી લીધા છે. નહીં બની શકે. કોઈ પણ દિવસ આ તર્ક બળે તમે દુઃખને ઓળંગી શકતા નથી. આ તો કેવું છે કે પિંજરામાં પક્ષીને પૂરી દીધું, એનો તો આપણે દયા ખાઈએ, પણ જે પક્ષી પોતે જ પોતાની આસપાસ પિંજરું ઊભું કરે એની દયા કોણ ખાવા જશે? કોઈકે પકડીને પક્ષીને પિંજરામાં પૂર્યું એની દયા તો દુનિયા ખાઈ લેશે, પણ જે પક્ષી પોતે જ પોતાની આસપાસ પિંજરું ઊભું કરે એની દયા ખાવા તો કોણ જાય? ગૌતમ, ધર્મને સમજ્યા પછી પણ સંપ્રદાયમાં અટવાઈ જવું એ પોતાની જાતે જ પોતાની આસપાસ પિંજરું ઊભું કરવા બરાબર છે. ધર્મ તો મુક્ત આકાશમાં ગતિ છે અને એને તમે જ્યારે સંપ્રદાયની કેદમાં પૂરવા જાઓ છો ત્યારે ચોક્કસ બચે છે બહારની વાડ. પાકના રક્ષણ માટે એક વાડ ઊભી કરવામાં આવે છે કે જે વાડ પાકને બચાવી શકે. બરાબર છે ભાઈ?
પણ હવે બે ખેડૂત ઝઘડવા બેસે છે કે વાડ કાંટાની કરાય કે થોરની કરાય. થોરમાં કયો થોર લેવાય? પેલો કાંટાળો થોર લેવાય કે કુંવાર પાઠું લેવાય? તારની વાડ કરીએ તેમાં ચોકડીની ડિઝાઇન કરાય કે સીધા તાર નખાય? તમે બે ખેડૂતને કેવા કહેશો કે બે એ તારની વાડ એની ચર્ચા કરવામાં અંદરનો પાક સળગીને સુકાઈ ગયો, એનું ધ્યાન જ ન રાખ્યું, એ બે ખેડૂતને તમે શું કહેવા જશો? નહીં ભાગ્યશાળી, આ શબ્દ થોડો જોરથી બોલો. બિલકુલ. કદાચ એવું બન્યું છે કે વાડની ચર્ચા એટલી વધી પડી છે કે પાક ભેલાઈ જાય છે, પાક સળગી જાય છે, એ જ ખબર નથી પડતી કોઈને. સંપ્રદાય વિધિ નિષેધ એ તો વાડ તરીકે ઊભા થયા હતા અંદરના પાકને સાચવી લેવા. પાક તો અહિંસા છે, પાક તો સત્ય છે, પણ એ પાકને ન સાચવીને માત્ર વાડની ચર્ચા કરતા રહી જઈએ તો પછી કોઈ જ એનો અર્થ નથી રહેવાનો. પ્રભુએ ગૌતમ સ્વામીને સમજાયું કે દરેક તીર્થંકર એ પોતે મહા સૌભાગ્ય લઈને અવતરે છે, પણ આ સૃષ્ટિ એ મહા સૌભાગ્ય સાથે પણ એક કાળી મેઘ જોડી આપે છે. તીર્થંકર ધર્મની પ્રરૂપણા કરે છે, અનુયાયીઓ સંપ્રદાયનું સર્જન કરી નાખે છે. તીર્થંકર એક વ્યવસ્થા ઊભી કરવા મથે છે, અનુયાયીઓ એ વ્યવસ્થાને પણ બંધન બનાવી મૂકે છે. તીર્થંકર સંયમની વાત આપે છે, અનુયાયીઓ નિયમ ઊભા કરી અને પરસ્પર ઝઘડા કરે છે. તીર્થંકર અહિંસા અને સત્યની શોધ કરી શકાય એના માટેનું એક માળખું ગોઠવવા માટે છે. એના અનુયાયીઓ અહિંસા અને સત્યનું જ ખૂન કરી નાખે છે અને પછી જે બચે છે એનો આનંદ લૂંટે છે. તીર્થંકર એવી વ્યવસ્થા ઊભી કરવા માંગે છે જેમાં દરેક મનુષ્ય સ્વપરનું કલ્યાણ કરી શકે, સૃષ્ટિને માંગલ્યનું વરદાન અપાવી શકે, પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતાના માર્ગે ચાલી શકે. પણ અનુયાયીઓ આનાથી બરાબર ઊંધા જઈને પાછો દાવો કરે છે કે અમે એના અનુયાયી છે. હંમેશા આ વસ્તુ બનતી રહી છે. મૂર્તિ પૂજક એનો સારો અર્થ તમે બધા જાણો છો, પણ પ્રભુએ કીધું કે બીજો એક મૂર્તિ પૂજક સંપ્રદાય ઊભો થઈ જાય છે. એ સંપ્રદાય એવો હોય છે કે જીવતા માણસની આજ્ઞા માનવાનું પસંદ નથી હોતું, મરેલાની મૂર્તિ બનાવીને પૂજવાનું ખૂબ પસંદ કરે છે. કારણ કે એમાં એક સલામતી હોય છે. માણસ જ્યારે જીવતો હોય એના સિદ્ધાંતોને માનવા એ બહુ અઘરા પડી જાય છે, પણ એની ગેરહાજરીમાં એની મૂર્તિ બનાવીને એને પૂજવાનું બહુ સહેલું હોય છે, કેમ કે કશું બોલતા નથી હોતા. પ્રભુએ કહ્યું કે અનુયાયીઓએ હંમેશા કામ એક જ કર્યું છે, આજ્ઞાને હડસેલી નાખી છે, તત્વને દૂર કરી નાખ્યું છે અને પછી જે કૂચા બચ્યા છે એને શણગારીને મૂકી દીધા છે. ભાગ્યશાળી એક મ્યુઝિયમમાં જવાનું થયું. કોઈ પ્રતિષ્ઠિત સંતનું મ્યુઝિયમ હતું અને મ્યુઝિયમમાં એક ફ્રેમ બનાવી અને એમાં શેરડીનો ચાવેલો કૂચો મૂકવામાં આવ્યો હતો. અમે તેના ક્યુરેટરને પૂછ્યું કે આ શું છે, તો કે અમારા સંતે આ શેરડીનો પેલો ટુકડો ચાવ્યો હતો અને એનો કૂચો છે, અમે કૂચાને મઢાવીને રાખ્યો છે. હવે તમે વિચાર તો કરો, જે ટુકડો ચવાઈ ગયો એનો કૂચો એ લોકોએ સંગ્રહી રાખ્યો છે. આજે જો એ કૂચાનું વિશ્લેષણ કરવામાં આવે તેમાં શું મળે તમને? થોડાક રેસા અને થોડાક બેક્ટેરિયા, એના સિવાય બીજું કશું એ કૂચામાંથી જળવાનું નથી, કેમ કે રસ તો પેલા સંત લઈને જતા રહે. કદાચ એવું નથી બન્યું ને કે આપણે કૂચાને આવી રીતે ફ્રેમ કરીને કરી રાખીએ છીએ, પેલો સંતે ચાવેલો કૂચો એ રીતેનું ગૌરવ અનુભવીએ છીએ ને રસ જ અંદર બચ્યો નથી. આવું તો નથી બન્યું. જોવું પડશે ભાઈ. સંપ્રદાય જરૂરી છે, ખાસ યાદ રાખજો. સંપ્રદાયને ઉવેખી નાખવાનો નથી. પ્રભુએ પોતે જ ફરમાવ્યું. ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબમાં ગૌતમ સ્વામીનો પ્રશ્ન હતો કે સાહેબ, જો સંપ્રદાય એનું મૂલ્ય ન હોય તો પછી આપ એને સ્થાપો છો શું કામ? એક વિધિ નિષેધનું માળખું શું કામ આપો છો? પ્રભુએ જવાબ આપ્યો હતો કે મુક્ત સાધના વ્યવસ્થા એ બધાને પચવાની નથી.
દરેક જીવનું સામર્થ્ય એટલું હોતું નથી કે સ્વયં સાધનાના માર્ગે આગળ વધી શકે. માટે એક સમૂહ રચી આપવો પડે છે કે જે સમૂહ નિશ્ચિત વિધિ નિષેધોના આધારે આત્મકલ્યાણના માર્ગે આગળ વધતો જાય, અને સમૂહની રચના માટે સંઘની વ્યવસ્થા સર્જવી પડે છે, સંપ્રદાય આપવો પડે છે. પણ ગૌતમ, તકલીફ ત્યારે થાય છે કે સંપ્રદાયમાં ચાલતા ચાલતા લોકો ક્યાં પહોંચવાનું છે ભૂલી જાય અને માર્ગને જ મંજિલ સમજી બેસે. તકલીફ ત્યારે થતી હોય છે. સંપ્રદાય નકામો નથી હોતો, પણ સંપ્રદાય ક્યાંક પહોંચવા માટે હોય છે એ ન સમજાય તો એ સ્વયં નકામો બની જાય છે. સંપ્રદાય ધર્મ સુધી પહોંચાડે એ બહુ જરૂરી છે. આજના સંદર્ભે આપણે જ્યારે પ્રભુના ધર્મ વિશે વાત કરીએ ત્યારે સંપ્રદાયને એક બાજુ મૂકીને ધર્મને ઓળખવાનો પ્રયત્ન કરવો પડશે. એક બાજુ મૂકવાનો અર્થ એ નથી કે તમે સંપ્રદાયથી મુક્ત થઈ જાઓ. એનો અર્થ એ નથી કે વિધિ નિષેધોમાં શ્રદ્ધા ધરાવવાનું બંધ કરી દો. એનો અર્થ એ નથી કે કોઈ સિદ્ધાંત જ તમારા જીવનમાં ન બચે. એનો અર્થ એ નથી કે દરેક નિયમની ધુરાને તમે ફગાવી દો. એનો અર્થ એટલો જ થાય છે કે આખરે આ બધું ધર્મના મૂલ્યની જાળવણી માટે છે, એ સમજી. આવો જ એક પ્રશ્ન ક્યારેક શ્રમણ સંઘમાં ઉઠ્યો હતો કે કેટલાય સંપ્રદાયો એવા છે જે તપની જરૂરિયાતને નકારે છે, તપ કરવાની જરૂર જ નથી એમ કહે છે. અને કેટલાય સંપ્રદાયો એવા છે કે જે અતિશય ભયંકર કષ્ટ સહન કરવાની વાત કરે છે અને એને જ ધર્મનો માર્ગ ગણે છે. પ્રભુના વખતમાં કેટલાય સંપ્રદાયો એવા હતા કે જે કાંટાની પથારી કરીને, લોખંડના કાંટાની પથારી કરી એના પર સૂઈ જતા હતા. પરિણામ એ આવે કે સૂઈને જ્યારે પાછા ઊભા થાય ત્યારે આખી પીઠ અને નીચેનું આખું શરીર એ પેલા લોખંડના કાંટાથી વિંધાઈને લોહી લુહાણ થઈ ચૂક્યું હોય. બરાબર. દિવસો સુધી એ ઘા એ રૂઝાય નહીં, પાકે પણ ખરા, એની તકલીફ પણ થાય, પણ બસ એને લોકો તપ કહેતા. કેટલાય સંપ્રદાયો એવા હતા કે જે માઘ મહિનાની કડકડતી ઠંડીમાં ગંગા યમુનાના ઠંડામાં ઠંડા પાણીમાં ઊભા રહી જતા હતા અને શરીરને ભયંકર કષ્ટ આપતા હતા. કેટલાય સંપ્રદાયો એવા હતા જે પંચાગ્નિ તપ વગેરેમાં માનતા હતા. આગ 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 કરી નાખે અને એની ગરમીમાં પોતાના શરીરને ઝોકી દે. પ્રભુએ આ બધાને બાળ તપ તરીકે ઓળખાવ્યું. આ બધું જ બાળ તપ છે. બીજી તરફ કેટલાય સંપ્રદાયો એવા હતા જે એમ કહેતા હતા કે ભાઈ ખાઈ પીને શાંતિથી જીવી લો અને પછી જે સમય બચે એમાં થોડુંક ચિંતન કરવું હોય તો કરી લો. જે લોકો તપને સંપૂર્ણ નકારતા હતા. આ બે અંતિમ હતા અને આ બે અંતિમ વચ્ચે સમાજ વહેંચાઈ રહ્યો હતો, પીસાઈ રહ્યો. એક બાજુ અંતિમ છે કે શરીરને ગમે તે રીતે સૂકવી રાખો, નીચવી રાખો અને ખલાસ કરી નાખો. અને એક બાજુ અંતિમ છે કે શરીરની બધી જ જરૂરિયાતોને જ્યારે જે માંગે છે તે આપીને સાચવી લો. પ્રભુનો માર્ગ એ શું છે? એ કોને સ્વીકારે છે? અને જો આ બે અંતિમોને નથી સ્વીકારતો તો એ શું માને છે? આ પ્રશ્ન આવ્યો. શ્રમણોએ સાથે મળીને પ્રભુ આગળ આની સામૂહિક ચર્ચા છેડી. કેટલાય શ્રમણો પોતે પ્રશ્ન પૂછતા હતા, કેટલાયના પ્રશ્નોને ગૌતમ સ્વામી પોતે વાચા આપતા હતા. અને જે સંવાદ રચાયો એને જૈન ધર્મમાં તપનું સ્થાન ક્યાં છે એ બહુ સારી રીતે સમજાવી દીધું. પ્રભુએ ફરમાવ્યું કે ખેડૂત પણ જો મહેનત નથી કરતો તો પાક ઉગાડી શકતો નથી. એક વેપારી પણ જો મહેનત નથી કરતો તો ધંધો કરી શકતો નથી. એક વિદ્યાર્થી પણ જો મહેનત નથી કરતો તો ભણી શકતો નથી. એક ગૃહિણી પણ જો મહેનત નથી કરતી તો પોતાના ઘરને ખાવાનું આપી નથી શકતી.
મહેનત વગર ક્યારે પણ ફળ મળતું નથી હોતું. તો એ જ રીતે જ્યારે આત્મસાધનાના માર્ગે આગળ ચાલીએ છીએ ત્યારે જો તમારે કશુંક મેળવવું છે ફળ રૂપે તો મહેનત તો કરવી જ પડે. અને મહેનતના જે અનેક અંગો છે એને જ કહેવાય છે સાધના અને તપ. તો શ્રમ વિના નિષ્પત્તિ નથી. એટલે જે સંપ્રદાયો માનીને બેઠા છે કે મોક્ષે જવા માટે કોઈ વિશેષ સાધના કે તપ કરવાની જરૂર નથી, એ સંપ્રદાયની માન્યતાનો તો સ્વીકાર હોય જ નહીં. તપ તો જરૂરી છે જ. અને આપણે જ્યારે આત્મસાધનાના માર્ગે આગળ વધીએ તો એ ખેડૂત જ્યારે ખેતી કરવા જાય ત્યારે જેમ એને તહાડ તડકો વરસાદ બધું જ સહન કરવું પડે તો જે પાક ઉગાડી શકે છે, એ જ રીતે એક સાધક આત્માએ જો પોતાની અંદર સદ્ગુણનો પાક ઉગાડવો છે તો તહાડ તડકો ગરમી બધું સહન કરવું જ પડે. એના સિવાય એનો છૂટકો ન હોય. પરંતુ આ જે બાળ તપસ્વીઓ છે એના માટે પ્રભુએ શબ્દ આપ્યો કે એ લોકો તો વર્તમાન જીવનના શત્રુ છે. આ પ્રભુનો શબ્દ હતો કે જીવાતા જીવનના એ લોકો શત્રુ બની ગયા છે. કેમ કે એમ સમજી બેઠા છે કે શરીર એ શત્રુ છે અને શરીરને પૂરું કરી નાખવું એ ધર્મ છે. જીવનને પૂરું કરી નાખવું ક્યારે પણ ધર્મ બની જ ન શકે. ગૌતમ જો એ ધર્મ ગણાતો હોત ને તો મેં તમને સૌને અનશનની છૂટ આપી દીધી હોત, પણ હું નથી આપતો. જિંદગીના છેડે જઈને જ મેં અનશન કરવાનું કહ્યું છે, જિંદગીના પ્રારંભે કે મધ્ય ભાગમાં નહીં. કેમ કે શરીર એ શત્રુ નથી, શરીરને સમાપ્ત નથી કરવાનું. તો સાહેબ આપ જ્યારે તપની વાત કરો છો ત્યારે શરીરને તો કષ્ટ પડતું જ હોય છે, તો પછી તપ કરવું કે ન કરવું? હવે પ્રભુનો એક અનન્ય જવાબ આવ્યો છે આ પ્રશ્નના જવાબમાં. ગૌતમ, શરીરને કષ્ટ આપવું છે એ બુદ્ધિથી તપ થાય એવા તપને મેં ક્યારેય મંજૂરી આપી નથી. શરીરને કષ્ટ થાય એ બુદ્ધિથી થતા તપને મેં ક્યારેય મંજૂરી આપી નથી. મેં એ તપને મંજૂરી આપી છે જે શરીરને કષ્ટ આપવા માટે નહીં પણ સંસ્કારોની શુદ્ધિ માટે થાય છે. જે તપ શરીરને કષ્ટ આપવા માટે થાય એ બાળ તપ છે. જે તપ સંસ્કારોના શુદ્ધિકરણ માટે થાય છે એ બાહ્ય તપ છે અને એ મને માન્ય છે. કષ્ટ દ્વારા કોઈ પણ દિવસ શુદ્ધિ હાંસલ કરી શકાતી નથી. પ્રભુએ કહ્યું કે કષ્ટ સાથે શુદ્ધિનો કોઈ અનુબંધ જ નથી. ગૌતમ, ચતુર્ભંગી રચાય છે. હે શ્રમણો, તમે સાંભળો, ચતુર્ભંગી રચાય છે. કેટલાક જીવોનું કષ્ટ પ્રબળ હોય છે અને સામે શુદ્ધિ પણ પ્રબળ હોય છે. કેટલાક જીવોનું કષ્ટ પ્રબળ હોય છે, શુદ્ધિ અલ્પ હોય છે. કેટલાક જીવો એમની શુદ્ધિ પ્રબળ હોય છે, કેટલાક જીવો એમની શુદ્ધિ એ પ્રબળ હોય છે, સામે કષ્ટ અલ્પ હોય છે. અને કેટલાક જીવો એમની શુદ્ધિ પણ અલ્પ અને કષ્ટ પણ અલ્પ. ગૌતમ, પહેલું ઉદાહરણ છે ગુણરત્ન સંવત્સર અને 180 દિવસના ઉપવાસ જેવા મહાતપ કરનારા તપસ્વી ભગવંતો, જે શરીરને કષ્ટ આપવા માટે તપ નથી કરતા પણ સંસ્કારોની શુદ્ધિ માટે કરે છે. એમને આ શરીર સાથે જોડાયેલા મમત્વનો છેદ ઉડાડવો હોય છે. એમને આ ઇન્દ્રિયો અને શરીર એને લીધે જે આત્મશુદ્ધિ અટવાઈ રહી છે એ વિઘ્નને દૂર કરવું હોય છે, માટે તપ કરે છે. આવી બુદ્ધિથી એ લોકો મહાતપ કરે છે, એટલે શરીરને કષ્ટ પણ ઘણું આપે છે અને સામે મહાશુદ્ધિ પણ હાંસલ કરે છે. પણ જ્યાં આવો અભિપ્રાય નથી તે જગ્યાએ નરકના જીવો શરીરને મહાકષ્ટ આપે છે, સહન કરે છે, પણ સામે એના આત્મશુદ્ધિના નામ પર શું મળે છે? ફોતરા, છિલકા, કશું જ નથી મળતું. કારણ કે બુદ્ધિ નથી, એ સંસ્કાર શુદ્ધિની. ગૌતમ,
ત્રીજો જે ભંગો છે, કષ્ટ અલ્પ અને શુદ્ધિ મહાન, એ છે ધ્યાન માર્ગનો રસ્તો. 1 કરોડ વર્ષના ઉપવાસ અને એની સામે એક અંતર મુહૂર્તનું ધ્યાન, બંને સરખા થઈને ઉભા રહે છે. કષ્ટ અલ્પ છે, શુદ્ધિ મહાન છે, કેમ કે સંસ્કાર શુદ્ધિ એના માટે આ કરવાનું છે, મનમાં વસી ગયું છે. તો અલ્પ કષ્ટ અને શુદ્ધિ ઘણી વધારે. અને ચોથો વર્ગ છે જ્યાં કષ્ટ પણ ઓછું, શુદ્ધિ પણ ઓછી, એ છે અનુત્તર વિમાનના દેવો. કષ્ટ પણ અલ્પ છે, શુદ્ધિ પણ અલ્પ છે. ગૌતમા ચતુર્ભંગીમાં તમને ક્યાં એવું લાગ્યું કે કષ્ટ અને શુદ્ધિ વચ્ચે અનુબંધ છે? ક્યાં લાગ્યું? એક વસ્તુ સમજવાની છે, શરીરને કષ્ટ આપવું એ ફળદાયક તો બને કે મારે શરીરને કષ્ટ આપવું છે બુદ્ધિ ન હોય, પરંતુ શરીરના મમત્વનો છેદ ઉડાડવો છે એ બુદ્ધિ હોય, સંસ્કાર શુદ્ધિની બુદ્ધિ હોય. ગૌતમ, આ તો કેવું છે, કપડા પર 2 જાતના ડાઘા પડે. એક ડાઘો પડે કાદવનો અને બીજો ડાઘો પડે મજીઠના રંગનો. બરાબર? જેને ખંજન રાખો, મજીઠનો રાખો, એનો ડાઘો પડે. માનો ને ઓઇલ પેઇન્ટનો ડાઘો પડી ગયો. હવે તમારે આ બંને ડાઘા કાઢવા હોય તેના માટે મહેનત એક સરખી લાગે? કાદવના ડાઘા અને ઓઇલ પેઇન્ટના ડાઘા બંને કાઢવામાં મહેનત એક સરખી લાગે? ન લાગે ને? બરાબર. પણ હવે જે પ્રક્રિયા કાદવનો ડાઘ કાઢવા માટે હોય એ જ પ્રક્રિયા ઓઇલ પેઇન્ટ માટે ચાલે? ન ચાલે. અને જે પ્રક્રિયા ઓઇલ પેઇન્ટના ડાઘ કાઢવા માટે થતી હોય એ કાદવના ડાઘ માટે વપરાય? ન વપરાય. આટલું સમજો છો. પ્રભુ ફરમાવે છે કે તપ એક સાધન છે. જેના આત્મા પર ઓઇલ પેઇન્ટના ડાઘા પડ્યા છે એને એક કક્ષાએ તપ કરવું પડશે. જેના આત્મા પર કાદવના ડાઘા છે એને એક કક્ષાએ તપ કરવું પડશે. પણ તપ હોય છે ડાઘા કાઢવા માટે, તપ હોય છે શુદ્ધિકરણ માટે. પણ તમે ફરીથી એ ઓઇલ પેઇન્ટના ડાઘા કાઢવા માટે જે રસાયણો આવે છે, કેમિકલ્સ, એનું જ ગૌરવ કર્યા કરો, એનું જ મહત્તા કર્યા કરો, અને પેલો ડાઘો કાઢો જ નહીં તો શું મતલબ છે? કોઈ જ નથી. એટલું નક્કી માનજો કે તપ શરીરને કષ્ટ આપવા માટે નથી હોતું. ભાગ્યશાળી પ્રભુએ એ પણ ફરમાવ્યું કે કેટલાક લોકો ભૂખ્યા એટલે રહે છે કે આવતા જન્મે ઘણું સારું ખાવાનું મળશે. કેટલાક લોકો ઘર એટલે છોડે છે કે આવતા જન્મે વધારે સારો પરિવાર મળશે. કેટલાક લોકો સુખનો ત્યાગ એટલે કરે છે કે આવતા ભવે દેવલોકના સુખ આના કરતાં ઘણા વધારે સારા મળશે. કેટલાક લોકો બ્રહ્મચર્ય એટલે પાળે છે કે આવતા ભવે અપ્સરાઓ મળશે. કેટલાક લોકો ધનનો ત્યાગ એટલે કરે છે કે આવતા ભવમાં ધનના ઢગલા ખડકાઈ જશે. ગૌતમ, આનો અર્થ તો એક જ થયો કે બધું કરીને પણ આખરે તો દૃષ્ટિમાં શરીર, ઇન્દ્રિય, મન આ જ બધું બેઠું છે. તપ તો તમારી શારીરિક લાગણી, તમારી માનસિક વાસનાઓ અને તમારી આત્માની જે વૃત્તિઓ છે એના પર કાબૂ કરવા માટે અને એનું નિરાકરણ કરવા માટે હોય છે. પણ જો આ જ વસ્તુ ચાલુ ને ચાલુ રહી તો પછી શું થશે કે જીવનના છેડે તો શું, આગલા ભવમાં પણ તમારી આ જ વૃત્તિ ટકી રહેશે. આજે તમે આટલા થોડાક સાધનોમાં આટલા મૂંઝાયેલા છો, આવતા ભવના ઓર વધારે સારા સાધનો, એમાં તો વધારે મૂંઝાઈને રહેવાના છે. ગૌતમ, એક પરમાર્થનું તત્વ કહું છું, અને પ્રભુએ હવે જે કીધું છે ને એ દૃષ્ટિકોણથી તો તમે તપને જોયું જ નહીં હોય. પ્રભુએ એક પ્રશ્ન પૂછ્યો કે કોઈ ઘઉં વાવે અને બાજરો ઉગે એવું બને? બને? અને બાજરો વાવે ને ઘઉં ઉગે એવું બને? નહીં બને ને. તો જેવું કારણ
એવું કાર્ય, આ તો નક્કી વસ્તુ છે, બરાબર. હું પ્લાસ્ટિકની કોઈ વસ્તુ બનાવતો હોઉં અને રબરની બની જાય એવું બને નહીં. તંતુઓ ભેગા કરું અને ઘડો બની જાય એવું બને નહીં બને. તો અર્થ એ થયો કે જેવું કારણ હોય છે એવું જ કાર્ય હોય છે, અને જેવું કારણ નથી હોતું એવું કાર્ય નથી થતું. હવે ગૌતમ મને એ સમજાવો કે શરીરને કષ્ટ આપીને તમે દુઃખની લાગણી અંદર વાવી રહ્યા છો અને અપેક્ષા એ રાખો છો કે મને સુખ મળશે. આવું કેવી રીતે બનવાનું? તમે વાવો છો દુઃખ તમારા આત્મામાં તપ કરીને, કષ્ટ આપીને, અને ઈચ્છા એવી રાખો છો કે આમાંથી સુખ જન્મ લેશે. આવું કેવી રીતે બને? સાચું કહેજો, આ પ્રશ્ન તમને સ્પર્શી રહ્યો છે કે નહીં, સમજાઈ રહ્યો છે કે નહીં? કેમ કે આ પ્રશ્નના જવાબ પર આપણા તપનો મદાર છે. જો તપ કરતી વખતે મારા શરીરને કષ્ટ આપવું એવી દુઃખમય લાગણી હોય, તમે ઉપવાસ કરીને દુઃખની લાગણી અનુભવતા હો, તો એ દુઃખ ક્યારે પણ સુખને જન્મ નહીં આપે. હા, બસ પ્રભુ એ જ ફરમાવે છે. આ ભાગ્યશાળીએ કીધું એ કે તપ તમને સુખની લાગણી આપવી જોઈએ, તો એ તપનું મૂલ્ય છે. દુઃખની લાગણી વાવીને સુખ ક્યારેય નથી મળવાનું. સુખની લાગણી અંદર હશે, તપ કરીને તમે સુખનો અનુભવ કરતા હશો, તો જે નવા સુખનું કારણ બનશે. એક સાધક આત્માને હું એ જ તપ કરવાની છૂટ આપું છું કે જે તપ કરીને એવો અનુભવ કરે છે કે ગઈકાલ સુધી મેં આહાર કર્યો અને પરિણામે આહારની ઈચ્છા કરીને હું પીડાયો છું. આજે એ ઈચ્છાને મેં તિલાંજલિ આપીને ઉપવાસ કરી દીધો. આજે હું નિરાંતનું સુખ અનુભવી રહ્યો છું. તો એની એ સુખની લાગણી વધુ સુખને જન્મ આપી શકશે. ગઈકાલ સુધી હું ધનની પડોજનમાં પડેલો હતો અને માટે હું દુઃખનું કષ્ટ અનુભવી રહ્યો હતો. આજે મેં ધનની પડોજનને છોડી દીધી અને હવે હું એક નિરાંતનું સુખ અનુભવી રહ્યો છું. આવી લાગણી હશે તો એ સુખ એને નવું સુખ લાવી આપશે. ગઈકાલ સુધી પરિવાર સાથે જોડાયેલા રહી અને નકરી અશાંતિનો ભોગ બની રહ્યો હતો. આજે પરિવારથી નીકળી ગયો છું અને શાંતિનો અનુભવ કરી રહ્યો છું. જો આવું સુખ માનતો હશે એ જીવ, તો એને પરભવમાં સુખ મળશે. ગઈકાલ સુધી સાંસારિક સંબંધોમાં અટવાઈને મારા આત્મરમણતાના સુખને હું ખોઈ રહ્યો હતો. આજે બ્રહ્મચર્ય પાળીને હું આત્મરમણતાને અનુભવી રહ્યો છું. જો આવી લાગણી હશે તો એને પરભવમાં સુખ મળશે. બાકી ગૌતમ, એ તો ભૂલી જ જજો કે દુઃખનો અનુભવ સુખ અપાવી શકે. એ ભૂલી જ જજો. ભાગ્યશાળીએ કીધું ને, દેહ દુઃખમ મહાફલમ. આનો અર્થ પ્રભુએ આ જ સંવાદમાં કર્યો હતો કે શરીરનું કષ્ટ રહે, એ આત્માનું કષ્ટ ન બને તો મહાફળ છે. દેહ દુઃખમ. આ તમામ તપસ્વીઓ શરીરના કષ્ટને મનનું કષ્ટ બનાવી નાખે છે. કાંટાની પથારી પર સૂઈ જવું એ તપ નથી, ગૌતમ યાદ રાખજો. પણ કાંટાની પથારી પર સૂવું પડે ત્યારે પણ મન તો આશા એશ જ અનુભવતું, એ મન સુખશૈયામાં હોય, એ તપ છે. જો એક ક્ષણે પણ મને અનુભવ થતો હોય કે એક દુઃખની લાગણીનો, તો પછી એ તપ છે જ નહીં. દુઃખ ક્યારે પણ સુખનું કારણ ન બની શકે, સુખ જ સુખનું કારણ બની શકે. શરીરનું કષ્ટ શરીર સુધી રહે અને આત્મા સુધી ન પહોંચે તો સમજવું કે એ ભગવાનના માર્ગનું તપ થયું. આવા તપ માટે આ માર્ગ રચાયો છે. તપ એક સાધન છે, સાધ્ય નથી. જો તપને સાધ્ય બનાવી નાખશો, શરીરને કષ્ટ આપવું એને જ તમારા જીવનનો ઉદ્દેશ્ય બનાવી નાખશો, તો તમે ક્યારે પણ કશે પહોંચી નહીં શકો. તપ માટેની આ વાત હતી. ત્રીજો મુદ્દો પ્રભુના સંવાદમાંથી એક જડે છે, એ છે ભાષાનો. એક રમૂજ એવી થાય કે જે પ્રભુએ સતત લોક ભાષામાં પોતાનો ઉપદેશ આપવાની મહેનત કરી, લોકોના હૃદય સુધી પોતાની વાત સરળતાથી પહોંચે એના માટે ઉદ્યમ કર્યો. જે પ્રભુએ વારંવાર એમ ફરમાવ્યું
કે ભાષાને ગૌરવનું માધ્યમ ન બનવા દો, ભાષાને સંપર્કનું સૂત્ર રહેવા દો. એ જ ધર્મ આજે ભાષાના કેવા બંધનો સર્જીને બેઠો છે. પ્રભુએ કહ્યું કે ગૌતમ, સાચી ભાષા તો છે સ્પંદનોની, સૌથી મહત્વની ભાષા છે અને સૌથી સૂક્ષ્મ ભાષા છે સ્પંદનની, જેને આજનું વિજ્ઞાન ટેલિપથી કહે છે. એક ચિત્તમાં જે સ્પંદનો ઉઠ્યા અને બીજું ચિત્ત એ સ્પંદનને પકડી લે અને પરસ્પરનો અભિપ્રાય એકબીજા સુધી પહોંચી જાય, આ સ્પંદનોની ભાષા એ દુનિયાની સૌથી સૂક્ષ્મ ભાષા છે. અને આ ભાષા એકેન્દ્રિયના સ્તરે પણ ચાલતી હોય છે. એક વનસ્પતિને જ્યારે કાપવા જઈએ ત્યારે એ વનસ્પતિ સ્પંદનોની ભાષામાં બીજી વનસ્પતિઓને સંદેશો મોકલાવતી હોય છે. આના ઘણા પ્રયોગો થઈ ચૂક્યા છે, સિદ્ધ થઈ ચૂક્યું છે. આ સ્પંદનોની ભાષા સૌથી સૂક્ષ્મ ભાષા છે. પણ ગૌતમ, આ ભાષાને પકડવા માટે જોઈએ છે શાંત ચિત્ત, સ્વસ્થ ચિત્ત, જે દુનિયા પાસે નથી. આપણે પેલું સાંભળીએ છીએ ને, ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ અને શિષ્યાસ્તુ છિન્ન સંશયા. ગુરુએ એક શબ્દ પણ ન બોલ્યા, મૌન રહ્યા, અને છતાંય શિષ્યોના સંશયો છેદાઈ ગયા. એ દેખીતી રીતે મૌન હતું. બાકી એ શિષ્યો ગુરુને બદલે ઝાડ પાસે જઈને બેઠા હોત કે પથ્થરના ચોરાયા પર જઈને બેઠા હોત, શું ફરક પડતો હતો? જો મૌનમાંથી સંદેશો જડતો હોત તો. પણ નહીં, મૌને સમાધાન નથી આપ્યું, પણ એ ગુરુના અસ્તિત્વમાંથી જે સ્પંદનો ઉઠે છે એ સ્પંદનોના ગ્રહણે સમાધાનો આપ્યા છે. સંશય તો છેદાય છે. બરાબર. તો ગુરુ અને શિષ્ય વચ્ચે એક એવી સંવાદિતા રચાઈ ગઈ છે કે સ્પંદનોની ભાષા બોલાય છે અને પકડાય છે. પણ ગૌતમ, આ ભાષા પકડવાની તૈયારી કેટલા લોકોની? કેટલા લોકો આ સ્પંદનોની ભાષાને સમજી શકશે? નહીં સમજે. તો દુનિયામાં બીજી એક ભાષા આવી, સંકેતની ભાષા. જ્યાં સ્પંદનની ભાષા કામ નથી આપતી, ત્યાં સંકેતની ભાષા આવે છે. સંકેતની ભાષા એટલે ઈશારા, નાના મોટા. પણ ગૌતમ, એ ઈશારા પણ બહુ જટિલ હોય છે, બહુ ઓછા લોકો પકડી શકે છે. સ્પંદનની ભાષા કરતા ચોક્કસ સંકેતની ભાષા થોડીક સરળ, પણ બધા તો ન પકડી શકે. એટલે દુનિયા એક ત્રીજી ભાષા શોધવી પડી, શબ્દોની ભાષા, જે બોલાય છે. સંકેત શારીરિક હોય છે, સ્પંદન માનસિક હોય છે, શબ્દ વાચિક હોય છે. આખરે ત્રણેય સંપર્ક માટે હોય છે. સંકેત હોય, શબ્દ, સ્પંદન હોય કે શબ્દ હોય. ગૌતમ, શાબ્દિક ભાષા અભિવ્યક્તિનું માધ્યમ છે, અભિમાનનું કારણ ન બનવું જોઈએ. પ્રભુના વખતમાં તમામ ધર્માચાર્યો સંસ્કૃતમાં જ બોલતા, અને પરિણામ એ આવ્યું હતું કે ધર્મ એક હથ્થું બનીને રહી ગયો. જો તમારી પાસે સંસ્કૃત નથી તો તમારી પાસે ધર્મની કોઈ વાત નથી. ધર્મમાં ઇજારાશાહી આવી, ધર્મમાં મોનોપોલી આવી. પ્રભુએ આ મોનોપોલીને ખતમ કરી નાખી. ખતમ. એ જે પ્રદેશમાં ગયા એ પ્રદેશની ભાષામાં બોલ્યા. પ્રભુ સિંધ સોવીર ગયા છે ને, તો એ વખતની સિંધીમાં ઉપદેશ આપ્યો છે. અને પ્રભુ મગધમાં વિચર્યા છે તો માગધીમાં ઉપદેશ આપ્યો છે. પ્રભુ શૂરસેન દેશમાં ગયા છે તો શૌરસેનીમાં બોલ્યા છે. તો પ્રભુએ ક્યારે પણ ભાષાનો આગ્રહ રાખ્યો નહીં હતો. સંપર્કના માધ્યમ તરીકે ભાષા હોઈ શકે, અભિમાન માટેની. અને આજે તમે જુઓ, આપણી કેટલીય ક્રિયાઓ એ ભાષામાં ચાલી રહી છે કે જે ભાષા આજે માધ્યમ નથી બનતી, મર્યાદા બનીને ઊભી રહી જાય છે. કારણ શું છે? જ્યાં શબ્દ મોટો થઈ જાય છે ને, ત્યાં સંવેદના ટૂંકી પડી જાય છે. હંમેશા નક્કી માનજો, શબ્દ મોટો થાય ત્યાં સંવેદના ટૂંકી થઈ જવાની. પછી જે બચશે ને એ ક્રિયાકાંડનું એક માળખું હશે, એની અંદરનો પ્રાણ તત્વ, સંવેદના અને શુદ્ધિ એ ચાલી ગઈ હશે. અન્ય ધર્મો, એમની પ્રાર્થનાઓ અને એમની ક્રિયાઓ એ ભાષાના માધ્યમમાં લગભગ જકડાયેલી નથી.
અને જ્યાં જકડાયેલી છે ત્યાં આગળ એક પૂજારાશાહી છે, એમનો જ અધિકાર છે. જેમ કે યજ્ઞ લો, સંસ્કૃતમાં જ મંત્રો બોલાશે, કેમ કે યજ્ઞના મંત્રો એ સામાન્ય લોકોએ બોલવાના નથી હોતા, સમજવાના નથી હોતા. એ ક્રિયાકાંડી બ્રાહ્મણો આવે છે, યજ્ઞના મંત્રો બોલે છે અને વિદાય લે છે. તો જ્યાં આગળ ઇજારાશાહી હોય ત્યાં ભાષાનું બંધન ચાલી જાય. પણ જ્યાં આગળ દરેક જણાએ પોતાની આત્મશુદ્ધિ માટે કરવાનું હોય છે, ત્યાં આગળ ભાષા ક્યારે પણ બંધન બની ન શકે. ધર્મ ક્યારે પણ કોઈ ભાષા એને અડચણરૂપ ન બનાવી શકે. પ્રભુએ હંમેશા ફરમાવ્યું હતું કે ભાષાને અભિવ્યક્તિ રહેવા દેજો, અભિમાન નહીં. કદાચ